विद्यार्थी मित्रों, धोरण 12 चैप्टर नंबर 2 धोरण 12 चैप्टर नंबर 2 सपुष्पी वनस्पति में लिंगी प्रजनन। सपुष्पी वनस्पति में लिंगी प्रजनन के जेमा आपणे गया लेक्चर्सनी अंदर प्रस्तावना तथा आवृत बीजधारी वनस्पतिનું आकर्षक अंग એટલે કે પુષ્પનો અભ્યાસ કર્યો હતો। પુષ્પ કે જેની અંદર જોવા જઈએ તો વ્રજચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવેલા હોય છે। વજ્રચક્ર અને દલચક્ર એ સહાયક ચક્ર છે, જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ પ્રજનન ચક્ર એટલે કે આવશ્યક ચક્રો કહેવામાં આવે છે। હવે આપણે આગળ વધીએ તો ભણીશું ટોપિક 2.2 જેનું નામ છે પૂર્વફલન। પૂર્વફલન કે જેની અંદર આપણે રચનાઓ અને ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે। રચનાઓ અને ઘટનાઓનો અભ્યાસ કરીશું। ઓકે, તો સૌથી પહેલી વસ્તુ કે સમજો કે કોઈ પણ વનસ્પતિ આપણે લીધી, એ વનસ્પતિ પર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલાં, કોઈ પણ વનસ્પતિ પર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલાં વનસ્પતિ નિયત જગ્યાએ પુષ્પ સર્જે તેનો નિર્ણય લેવાઈ ગયો હોય। મતલબ વનસ્પતિ જે છે એની પર પુષ્પનું જે સર્જન થાય છે, વનસ્પતિ પર પુષ્પનું સર્જન થાય છે, તો વનસ્પતિ પર પુષ્પનું સર્જન જે થાય છે એ કોઈ ચોક્કસ જગ્યાએ જ થાય છે અને એ જગ્યા અગાઉથી ફિક્સ જ હોય છે કે આ જગ્યાએ વનસ્પતિમાં પુષ્પનું સર્જન થવાનું છે। પણ વનસ્પતિમાં પુષ્પનું સર્જન એમનેમ થતું નથી। અંતઃસ્રાવી ફેરફારો થાય, રચનાત્મક ફેરફારો થાય, પુષ્પીય પ્રવર્ધોનું વિભેદન થાય, વિકાસ આગળ વધે, પુષ્પ વિન્યાસ સર્જાય। પુષ્પ વિન્યાસ સર્જાયા પછી તેમાંથી પુષ્પનું સર્જન થાય છે। હું તમને અહીં એમ કહું છું, વનસ્પતિ છે, વનસ્પતિ પર કોઈ ચોક્કસ જગ્યાએ પુષ્પનું સર્જન થાય છે। જે જગ્યાએ પુષ્પનું સર્જન થાય છે તે જગ્યા કેવી હોય છે? ચોક્કસ હોય છે। આ જે પુષ્પ જે છે એની અંદર નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ આવેલા હોય છે। આ જે પુષ્પ જે છે એની અંદર આપણે જોવા જઈએ તો તેની અંદર નર પ્રજનન અંગ અને બીજું આપણે જોવા જઈએ તો માદા પ્રજનન અંગ આવેલું હોય છે। હવે જે નર પ્રજનન અંગ જે છે, નર પ્રજનન અંગ કે એની અંદર આપણે પુંકેસર અને માદા પ્રજનન અંગ કે જેમાં સ્ત્રીકેસરનો સમાવેશ થાય છે। આ ચેપ્ટરની અંદર આપણે પુંકેસર વિશે, સ્ત્રીકેસર વિશે અભ્યાસ કરવાનો છે। પુંકેસર, સ્ત્રીકેસર આ બધાનો આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરવાનો છે। તો જો સૌથી પહેલાં આ જે પુંકેસર જે છે એ તમને બતાવું તો આ રીતે પુંકેસરની રચના હોય। આ જે પુંકેસર જે છે એના આ નીચેનો ભાગ જે લાંબો છે, નીચેનો ભાગ જે લાંબો અને પાતળા દંડ જેવો છે એને શું કહેવામાં આવે છે? તંતુ। આ ઉપરનો દ્વિખંડી ભાગ છે, ઉપરનો દ્વિખંડી ભાગ છે એને કહેવાય છે પરાગાશય। આને શું કહેવાય છે? પરાગાશય। આને શું કહેવાય છે? તંતુ। આને શું કહીશું? પરાગાશય। તંતુ અને પરાગાશયનો જે જોડાણવાળો ભાગ જે છે એને કહેવામાં આવે છે યોજી। પરાગાશય અને તંતુનો જે જોડાણવાળો ભાગ જે છે તેને શું કહેવામાં આવે છે? યોજી। હવે આ જે તંતુ જે છે એ વંધ્ય ભાગ છે। MCQ પૂછાય કે પુંકેસરનો વંધ્ય ભાગ કયો? તો તંતુ। જ્યારે પરાગાશય જે છે એનો ફળદ્રુપ ભાગ છે। પરાગાશય જે છે એનો કયો ભાગ છે? ફળદ્રુપ ભાગ છે।
પરાગાશય અને તંતુ બંનેને જોડતો ભાગ શું કહેવાય છે? યોજી. ઓકે, આ થાળી પ્રાઇમરી માહિતી. એવી રીતે હું અહીંયા સ્ત્રી કેસર તમને સમજાવું કે સ્ત્રી કેસરની અંદર પણ જોવા જઈએ તો સ્ત્રી કેસરની અંદર સૌથી ઉપરનો જે ભાગ જે છે આને કહેવામાં આવે છે પરાગાસન. અને શું કહેવામાં આવે છે? પરાગાસન. આને કહેવામાં આવે છે પરાગવાહિની. અને સૌથી નીચે તલસ્થ ફૂલેલો ભાગ જે છે એને કહેવાય છે બીજાશય. એને શું કહીશું? બીજાશય. તો આ છે પુંકેસર, આ છે સ્ત્રી કેસર. આના વિશે આપણે ડિટેલ્સમાં ચેપ્ટરની અંદર આ ટોપિકમાં ભણવાનું છે. પૂર્વફલન, રચનાઓ અને ઘટનાઓ. તેમાં રચનાઓની અંદર સૌથી પહેલાં જે ભણીશું એ આપણે પુંકેસર વિશે ભણીશું. એટલે હું અહીંયા સૌથી પહેલી વસ્તુ કે જેમાં આપણે ભણવાનું છે પુંકેસર વિશે. હવે જે પુંકેસર જે છે એને કહેવામાં આવે છે લઘુ બીજાણુ પર્ણ. 11મા ધોરણમાં આપણે ભણ્યા, આપણને ખ્યાલ છે કે પુંકેસરને શું કહેવામાં આવે છે? લઘુ બીજાણુ પર્ણ. પુંકેસરના જોવા જઈએ તો મુખ્ય બે ભાગો છે. એક છે તંતુ અને બીજો છે પરાગાશય. આજે પુંકેસર જે છે એ પુંકેસરના મુખ્ય બે ભાગો છે. પુંકેસરના મુખ્ય બે ભાગો લાંબા અને પાતળા દંડને શું કહેવામાં આવે છે? તંતુ. લાંબા અને પાતળા દંડને શું કહેવામાં આવે છે? તંતુ. તંતુ કેવો છે? વંધ્ય છે. આ તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે. કોઈક તંતુ એવો હોય કે જે નાનો હોય, કોઈ તંતુ એવો હોય મોટો હોય. તો તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે. હવે યાદ રાખજો, તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે તેનું ઉદાહરણ આપણે આપવું હોય તો એક ઉદાહરણ આપી શકાય રાઈ. કયું આપી શકાય? રાઈ. MCQ માટે બધા ધ્યાન રાખજો. પછી આ જે તંતુ જે છે એનું જોડાણ ક્યાં થયેલું હોય છે? તો તંતુનું જોડાણ થયેલું હોય પુષ્પાસન સાથે. તંતુનું જોડાણ ક્યાં થયેલું હોય? પુષ્પાસન. અથવા તો પુષ્પાસન આવે અથવા તો બીજા નંબરની અંદર આવે તેનું દલપત્ર સાથે જોડાયેલું હોય છે. તંતુનું જોડાણ ક્યાં થયેલું? દલપત્ર. કેમ? કારણ કે મેં તમને ગયા વિડીયોમાં કહ્યું વ્રતચક્ર, દલચક્ર, પુંકેસર. તો પુંકેસરનું જોડાણ ક્યાં હોય? પુંકેસરનું જોડાણ ક્યાં આવેલું હોય? દલપત્ર સાથે અથવા તો પુષ્પાસન સાથે જોડાણ ધરાવે છે. ચલો, બીજો ભાગ છે અગ્ર બાજુ આવેલો છે, દ્વિખંડી છે. એને શું કહેવામાં આવે છે? પરાગાશય. અગ્ર બાજુ આવેલો છે અને દ્વિખંડી, જે તમને બધાને દેખાય છે એ કોણ છે? પરાગાશય. તો ચલો, સૌથી પહેલાં તો એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે લાક્ષણિક પુંકેસરના મુખ્ય બે ભાગ છે. લાંબા અને પાતળા દંડને તંતુ કહેવામાં આવે છે કે જે વંધ્ય હોય છે. તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે રાઈટ. તંતુનું જોડાણ પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે થયેલું હોય છે. પરાગાશય અગ્ર બાજુ આવેલો દ્વિખંડી હોય છે. અને આ પુંકેસરનો કયો ભાગ કહેવાય? ફળદ્રુપ ભાગ કહેવાય. એ પુંકેસરનો કયો ભાગ કહેવામાં આવે છે? ફળદ્રુપ ભાગ, પરાગાશય. ઓકે, તો એક આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા આપણે પરાગાશયની અંદર થોડું ડિટેલ્સમાં જઈએ. તો આજે પરાગાશય જે છે એ પરાગાશય દ્વિખંડી હોય છે. પરાગાશય કેવું હોય છે? દ્વિખંડી. મતલબ દેખાય છે એક અને બે ખંડ. દ્વિખંડી હોય છે. દરેક ખંડમાં બે કોટરો હોય. દરેક ખંડમાં કેટલા કોટરો આવેલા હોય છે? બે કોટરો. હવે દરેક ખંડની અંદર જો બે કોટરો આવેલા હોય એટલે બે કોટર અહીંયા હોય અને બે કોટર અહીંયા હોય. માટે પરાગાશય કેવું કહેવામાં આવે છે? ચતુષ્કોટરીય કહેવામાં આવે છે. આથી પરાગાશય કેવું કહેવામાં આવે છે? ચતુષ્કોટરીય. ખંડી પૂછે તો કેવું છે? દ્વિખંડી. દરેક ખંડમાં કેટલા કોટરો છે? બે કોટરો. આથી પરાગાશય કેવું છે? ચતુષ્કોટરીય કહેવામાં આવે છે. એના જે બે ખંડો જે છે એ આયામ ધરીની ખાંચ વડે જુદા પડે છે. એના જે ખંડો જે છે એ આયામ ધરીની ખાંચ વડે
જુદા પડે છે. અને આ બે ખંડો છે, બંને ખંડો આયામધરીની ખાંચ વડે જુદા પડે છે. આમ જોવા જઈએ તો જે પરાગાશય જે છે એ ચતુષ્કોણીય રચના ધરાવે છે. એ જોવા જઈએ તો તે ચતુષ્કોણીય રચના ધરાવે છે, જેના ચારે ખૂણે લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે. જેના ચારે ખૂણે શું હોય છે? લઘુ બીજાણુ ધાની હોય છે. દરેક ખંડમાં 2 લઘુ બીજાણુ ધાની આવેલી હોય, એટલું ખાસ ધ્યાન રાખજો. તેના ચારે ખૂણે લઘુ બીજાણુ ધાની હોય એટલે દરેક ખંડમાં કેટલી હોય? 2 લઘુ બીજાણુ ધાની હોય. લઘુ બીજાણુ ધાનીનો વિકાસ લઘુ બીજાણુ ધાનીનો વિકાસ પરાગ કોથળીમાં થાય છે. પરાગ કોથળીમાં થાય છે. અને આ પરાગ કોથળી જે છે એ પરાગરસથી ભરેલી હોય છે. પરાગરસથી કેવી હોય છે? ભરેલી હોય છે. તો અહીંયા પુંકેસરના 2 ભાગોમાં તંતુ અને પરાગાશય જોયા પછી પરાગાશય દ્વિખંડી છે. દરેક ખંડમાં 2 કોટરો એટલે ચતુષ્કોટરીય કહેવાય. ખંડો આયામધરીની ખાંચ વડે જુદા પડે છે. પરાગાશય ચતુષ્કોણીય રચના ધરાવે છે. ચારે ખૂણે લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે. લઘુ બીજાણુ ધાનીનો વિકાસ પરાગ કોથળીમાં થાય છે, જે પરાગરસથી ભરેલી હોય છે. હવે આપણે જોઈશું લઘુ બીજાણુ ધાની. હવે લઘુ બીજાણુ ધાની જે છે એને શું કહેવામાં આવે છે? પરાગાશય. લઘુ બીજાણુ ધાનીની આપણે શું જોઈશું? રચના. લઘુ બીજાણુ ધાની એટલે શું કહેવાય? પરાગાશય. અને પરાગાશયની રચના. તો આ જે પરાગાશય જે છે, લઘુ બીજાણુ ધાની જે છે, એની બાહ્ય સપાટી ગોળાકાર હોય છે. તેની બાહ્ય સપાટી કેવી હોય છે? ગોળાકાર હોય છે. તે 4 દિવાલીય સ્તરોથી આવરિત હોય છે. તેની દિવાલની ઉપર 4 સ્તરો આવેલા હોય છે. 4 દિવાલીય સ્તરોથી આવરિત હોય છે. એમાં પહેલું અધિસ્તર, બીજા નંબરમાં તંતુમય સ્તર. આ જે તંતુમય સ્તર જે છે એને સ્ફટિક સ્તર કહેવામાં આવે છે. તંતુમય સ્તરને શું કહેવામાં આવે છે? સ્ફટિક સ્તર કહેવામાં આવે છે. ત્રીજા નંબરમાં લખીશું મધ્ય સ્તર. અને ચોથા નંબરમાં લખીશું પોષક સ્તર. એમાં જે શરૂઆતનો પહેલો, બીજો અને જે ત્રીજો જે છે આ 3 સ્તર, એક તો સૌથી પહેલાં બહારની બાજુ હોય છે. આ ક્યાં આવેલા હોય છે? બહારની બાજુ આવેલા હોય છે. આ બધા રક્ષણાત્મક કાર્ય કરે છે. આ બધાનું કાર્ય શું? રક્ષણ કરવાનું. બીજું કે તે પરાગાશયનું સ્ફોટન કરી તેમાંથી પરાગરજને શું કરે છે? મુક્ત કરે છે. તે બહારની બાજુ આવેલું હોય છે. રક્ષણાત્મકનું તો કાર્ય કરે છે, સાથે સાથે પરાગાશયનું સ્ફોટન કરી પરાગરજને મુક્ત કરે છે. આ જે પોષક સ્તર જે છે એ સૌથી અંદરની બાજુ આવેલું હોય છે. તથા પરાગરજને પોષણ પૂરું પાડે છે. શું કરે છે? પોષણ પૂરું પાડે છે. એક આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. પોષક સ્તરના જે કોષો જે છે એ ઘટ્ટ કોષરસ અને એકથી વધુ કોષ કેન્દ્ર ધરાવે છે.
એકથી વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. એક આ વસ્તુ ખાસ બધાને સમજો. પરાગાશયની બાહ્ય સપાટી ગોળાકાર, 4 દિવાલીય સ્તરો, અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. બહારની બાજુ આ બધા સ્તર આવેલા હોય. રક્ષણનું તેમજ પરાગાશયનું સ્ફોટન કરી પરાગરજને મુક્ત કરે છે. અંદરની બાજુ આવેલું છે પોષક સ્તર, જે પરાગરજને પોષણ પૂરું પાડે છે. તેના કોષો જે છે ઘટકોષ રસ અને એકથી વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. હવે એક આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. જ્યારે પરાગાશય તરુણ અવસ્થામાં હોય, પરાગાશય કઈ અવસ્થામાં હોય? તરુણ અવસ્થામાં હોય, ત્યારે તેમાં સમજાત રીતે ગોઠવાયેલા કોષોનો સમૂહ જોવા મળે છે, જેને બીજાણુજનક પેશી કહે છે. જ્યારે તરુણ અવસ્થામાં હોય ત્યારે તેમાં બીજાણુજનક પેશી આવેલી હોય છે. તરુણ અવસ્થા દરમિયાન પરાગાશય બીજાણુજનક પેશી ધરાવે છે. પણ જ્યારે આ પરાગાશય પરિપક્વ બને છે, જ્યારે આ પરાગાશય શું બને છે? પરિપક્વ બને છે, ત્યારે આ જે બીજાણુજનક પેશી જે છે એ બીજાણુજનક પેશીનું અર્ધીકરણ થાય છે. એ બીજાણુજનક પેશીનું શું થાય છે? અર્ધીકરણ. અને અર્ધીકરણ થઈ લઘુ બીજાણુ ચતુષ્ક બને છે. લઘુ બીજાણુ ચતુષ્ક બને છે. આ જે લઘુ બીજાણુ ચતુષ્ક જે છે એને પરાગ ચતુષ્ક પણ કહેવામાં આવે છે. એને પરાગ ચતુષ્ક પણ કહેવામાં આવે છે. ચલો, પરાગાશય જ્યારે તરુણ અવસ્થામાં હોય છે ત્યારે સમજાત કોષોનો સમૂહ એટલે કે બીજાણુજનક પેશી આવેલી હોય છે. જ્યારે પરાગાશય પરિપક્વ બને છે ત્યારે બીજાણુજનક પેશીનું અર્ધીકરણ થાય છે, લઘુ બીજાણુ ચતુષ્ક બને છે. લઘુ બીજાણુ ચતુષ્ક એટલે શું કહેવાય? પરાગ ચતુષ્ક કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે બીજાણુજનક પેશીનો દરેકે દરેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક બની શકે છે. લઘુ બીજાણુ આ જે છે બીજાણુજનક પેશીનો દરેક કોષ લઘુ બીજાણુ ચતુષ્કમાં ફેરવાઈ શકે છે. હવે અહીંયા ધ્યાન આપજો. આ જે છે બીજાણુજનક પેશીનો દરેક કોષ એ શામાં ફેરવાઈ શકે છે? લઘુ બીજાણુ ચતુષ્કમાં ફેરવાઈ શકે છે. એટલે એવું કહી શકાય કે પરાગ માતૃકોષ એટલે કે લઘુ બીજાણુ માતૃકોષ. હું અહીંયા એવું લખું છું. પરાગ માતૃકોષ. પરાગ માતૃકોષ. તો જે પરાગ માતૃકોષ જે છે એને કહેવામાં આવે છે PMC, પોલન મધર સેલ. પરાગ માતૃકોષનું અર્ધીકરણ થઈ લઘુ બીજાણુ સર્જાવાની ક્રિયાને લઘુ બીજાણુ સર્જવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે લઘુ બીજાણુ જનન. લઘુ બીજાણુ જનન. પરાગ માતૃકોષનું અર્ધીકરણ થઈ તેમાંથી લઘુ બીજાણુ સર્જાવાની ક્રિયાને લઘુ બીજાણુ જનન કહેવામાં આવે છે. આ જે લઘુ બીજાણુ જનન જે છે, બરાબર, જ્યારે પરાગાશય પરિપક્વ થાય છે અને શુષ્ક બને છે એટલે લઘુ બીજાણુ એકબીજામાંથી છૂટા પડી જાય છે. સાંભળજો, છેલ્લી વસ્તુ, જ્યારે પરાગાશય જે છે, જ્યારે પરાગાશય પરિપક્વ બને છે, પરાગાશય શું બને છે? પરિપક્વ બને છે. પરિપક્વ થાય અને શુષ્ક બને છે ત્યારે લઘુ બીજાણુ એકબીજામાંથી છૂટા પડે છે. ત્યારે લઘુ બીજાણુ એકબીજામાંથી છૂટા પડે છે અને દરેક લઘુ બીજાણુ જે છે છૂટા પડે છે અને તે પરાગરજમાં વિકાસ પામે છે. અને તે પરાગરજમાં
વિકાસ પામે છે. તે શામાં વિકાસ પામે છે? પરાગરજમાં વિકાસ પામે છે. તો આ થયું લઘુ બીજાણુધાનીની રચના પણ આવી, લઘુ બીજાણુ જનન પણ આવ્યું કે પરાગ માતૃકોષનું વર્ગીકરણ થઈ લઘુ બીજાણુ સર્જાવાની ક્રિયાને લઘુ બીજાણુ જનન કહેવાય. જ્યારે પરાગાશય પરિપક્વ બને, શુષ્ક બને ત્યારે લઘુ બીજાણુ છૂટા થઈ જાય અને પરાગરજમાં વિકાસ પામે. તો એ લઘુ બીજાણુ હવે શામાં વિકાસ પામ્યા? પરાગરજમાં. જે પરાગરજ જે છે એના વિશે આપણે આગળ ભણીએ. આ જે પરાગરજ જે છે એ નજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. પરાગરજ જે છે એ નજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. સામાન્ય રીતે પરાગરજ જે છે એ પરાગરજ ગોળાકાર હોય છે. પરાગરજ ગોળાકાર હોય છે. તે 25થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. 25થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. પરાગરજ દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. પરાગરજ જે છે એ દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. આ જે દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે એની માહિતી. બહારના આવરણ સખત હોય છે. બહારનું આવરણ સખત હોય છે જેને બાહ્યાવરણ કહે છે. બહારનું આવરણ સખત હોય છે તેને બાહ્યાવરણ કહે છે. બાહ્યાવરણ જે છે એ સ્પોરોપોલિનિનનું બનેલું છે. બાહ્યાવરણ જે છે એ સ્પોરોપોલિનિનનું બનેલું છે. સ્પોરોપોલિનિન કાર્બનિક પ્રતિરોધક છે. ઊંચા એસિડ બેઝ સામે ટક્કર ઝીલી શકે છે. ઉત્સેચકો પણ તેનો નાશ કરી શકતા નથી. દ્વિસ્તરીય દિવાલ બહારના આવરણને બાહ્યાવરણ કહે છે. બાહ્યાવરણ સ્પોરોપોલિનિનનું બનેલું છે. તે કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે. ઊંચા તાપમાન જલદ એસિડ બેઝ સામે ટક્કર ઝીલી શકે છે. ઉત્સેચકો પણ તેનો નાશ કરી શકતા નથી. એટલે સ્પોરોપોલિનિન વિશે તમારે પણ સ્પોરોપોલિનિન કાર્બનિક પ્રતિરોધક છે. કાર્બનિક પ્રતિરોધક છે. ઊંચા તાપમાન જલદ એસિડ બેઝ સામે ટક્કર ઝીલી શકે છે. ઉત્સેચકો પણ તેનો નાશ કરી શકતા નથી. નાશને આપણે અવનત શબ્દ લખી શકાય. ઉત્સેચકો તેમને અવનત કરી શકતા નથી. તો બહારના આવરણને શું કહેવાય? બાહ્ય આવરણ, જે સ્પોરોપોલિનિનનું બનેલું હોય. બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલિનિનની ગેરહાજરી હોય, બાહ્ય આવરણનો એવો ભાગ કે જ્યાં સ્પોરોપોલિનિન આવેલું હોતું નથી, ગેરહાજર છે, ત્યાં આવેલા છિદ્રોને જનન છિદ્રો કહે છે. અને સ્પોરોપોલિનિનની હાજરીના કારણે પરાગરજ જે છે એ આપણને અશ્મિ જેવી દેખાય છે. એ પરાગરજ કોના જેવી દેખાય છે? અશ્મિ જેવી. તો બાહ્ય આવરણ સ્પોરોપોલિનિનનું બનેલું છે. તે કાર્બનિક પ્રતિરોધક છે. ઊંચા તાપમાન જલદ એસિડ બેઝ સામે ટક્કર ઝીલી શકે છે. ઉત્સેચકો પણ તેનો નાશ કરી શકતા નથી. બાહ્ય આવરણનો એવો ભાગ જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર છે તેને જનન છિદ્રો કહે છે. સ્પોરોપોલિનિનની હાજરીના કારણે તે આપણને અશ્મિ જેવું દેખાય છે. હવે પરાગરજ જે છે એની વાત કરીએ અંદરનું આવરણ.
તો એનું જે અંદરનું આવરણ જે છે તેને કહેવામાં આવે છે અંતઃ આવરણ. એને કહેવામાં આવે છે અંતઃ આવરણ. આ જે અંતઃ આવરણ જે છે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે. તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે. પરાગરજનો કોષ રસથી શું હોય છે? આવરિત હોય છે. તો અહીંયા તમે જોયું તે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. તે ગોળાકાર હોય છે, 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. હવે એની થઈ આ દિવાલ વિશેની માહિતી. બાહ્ય આવરણ શું છે, અંતઃ આવરણ શું છે એ આપણે જોયું. એના પછી પરાગરજ જે છે એનો કોષરસ પરાગરજનો કોષરસ રસતળથી આવરિત હોય છે. રસતળથી આવરિત હોય છે. પરાગરજ જ્યારે પરિપક્વ બને છે પરાગરજ શું બને? પરિપક્વ બને ત્યારે તેમાં બે પ્રકારના કોષો આવેલા હોય છે. પરિપક્વ બને ત્યારે તેમાં બે પ્રકારના કોષો આવેલા હોય છે. એક છે વાનસ્પતિક કોષ. ત્યારે તેમાં બે પ્રકારના કોષો આવેલા છે. પહેલો છે વાનસ્પતિક કોષ અને બીજા નંબરમાં છે જનન કોષ. પહેલો આવશે વાનસ્પતિક કોષ અને બીજો આવશે જનન કોષ. આ જે વાનસ્પતિક કોષ છે તેને આપણે નાલ કોષ પણ કહી શકીએ. જ્યારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે તેમાં બે પ્રકારના કોષો આવેલા છે, વાનસ્પતિક કોષ અને નાલ કોષ. વાનસ્પતિક કોષ જોવા જઈએ તો તે મોટો હોય છે. તેમાં વિપુલ માત્રામાં ખોરાકનો સંગ્રહ થાય છે. વિપુલ માત્રામાં થાય છે અને તે અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. જ્યારે જનન કોષ જોવા જઈએ તો જનન કોષ એ નાનો હોય છે. તે વાનસ્પતિક કોષના કોષરસની અંદર તરે છે. તે ક્યાં તરે છે? તો કે જનન કોષ જે છે વાનસ્પતિક કોષના કોષરસની અંદર તરતો હોય છે. તે ઘટ કોષરસ અને ત્રાક આકારનો કોષ કેન્દ્ર ધરાવે છે. તેની અંદર કોષ કેન્દ્ર જે છે એ કેવું હોય છે? ત્રાકાકાર કોષ કેન્દ્ર ધરાવે છે. વાનસ્પતિક કોષ અને આ છે જનન કોષ. ફરીથી એકવાર, પરાગરજ જ્યારે પરિપક્વ બને છે ત્યારે તેમાં બે પ્રકારના કોષ હોય છે, વાનસ્પતિક કોષ અને જનન કોષ. વાનસ્પતિક કોષ મોટો હોય છે, વિપુલ માત્રામાં ખોરાકનો સંગ્રહ થાય છે, અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. જનન કોષ નાનો હોય છે. તે વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. તે ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે છે ત્રાકાકાર. 60% વધારે આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા જઈએ તો પરાગરજ કેવો હોય છે? દ્વિકોષીય હોય છે. આ જે પરાગરજ જે છે એવું કહેવાય છે કે 60%થી વધુ આવૃત બીજધારી વનસ્પતિમાં 60%થી વધુ આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ જે છે એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. પરાગરજ જે છે એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. જ્યારે બાકીની જાતિઓમાં તે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. બરોબર છે? ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય. ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય પણ તે પહેલાં જે જનન કોષ જે છે, વાનસ્પતિક કોષ અને જે જનન કોષ હતો એ જનન કોષ સમભાજન પામી બે નરજન્યુઓ મુક્ત કરે છે. કેટલા? બે નરજન્યુઓ મુક્ત કરે છે. એક આ વસ્તુ ખાસ બધા ધ્યાનમાં રાખજો. ઓકે,
2 નરજન્યુઓ મુક્ત કરે છે. બીજી વસ્તુ, હવે અહીંયા આપણે પરાગરજ જે છે એના કારણે એલર્જી પણ થાય છે. પરાગરજ જે છે શ્વાસવાહિકાની અંદર યાતના પણ પ્રેરે છે. તેને લીધે શ્વસન માર્ગના રોગો થાય છે, બ્રોન્કાઇટિસ, દમ, અસ્થમા વગેરે. આયાત કરવામાં આવેલા ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ ભારતમાં પ્રવેશેલી છે, જે સર્વવ્યાપી છે. પરાગરજની એલર્જી, એટલે પરાગરજ જે છે એના કારણે કઈ કઈ વસ્તુ થાય છે? તો પરાગરજને કારણે એલર્જી કે બીજી શ્વાસવાહિકાની યાતના જોવા મળે છે, કે શ્વસન માર્ગના બધા રોગો થાય, એલર્જી થાય. ઘઉંની સાથે પ્રવેશ કોનો કરવામાં આવેલો? ગાજર ઘાસનો, પાર્થેનિયમ જેને કહેવાય. એના પછીની વસ્તુ, આજે પરાગરજ જે છે, આ પરાગરજ એ પોષક તત્વોથી સભર હોય છે. પરાગરજ જે છે એ પોષક તત્વોથી સભર હોય છે. પરાગરજની ગોળીઓનો પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પરાગરજની ગોળીઓનો આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે, પૂરક આહાર તરીકે. પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની ગોળીઓ મળે છે, સિરપ મળે છે. એવું કહેવામાં આવે છે પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનારા ગોરાઓમાં દેખાવ વધારી શકાયો છે. એટલે પરાગરજનો આહાર તરીકે પણ ઉપયોગ કરી શકાય તેવું લખી શકીએ આપણે. બીજું, એકવાર પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને જો તેને ફલનમાં ભાગ લેવાની હોય તો તે જીવિતતા ગુમાવે તે પહેલાં પરાગાસન ઉપર સ્થાપિત થવું પડે. પરાગરજને ક્યાં સ્થાપિત થવું પડે? આજે પરાગરજ જે છે, પુંકેસરના પરાગાશયમાંથી જે પરાગરજ ઉત્પન્ન થઈ એને ક્યાં સ્થાપિત થવું પડે? સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જતું રહેવું પડે ફલન થવા માટે. જો એને ફલન કરવાનું છે તેને પરાગાસન પર જતું રહેવું પડે. પણ આ માટે પરાગરજની જીવિતતા બહુ જરૂરી છે. પરાગરજની જીવિતતા જોવા જઈએ કેટલી હશે એનો સમયગાળો જુદો જુદો હોય છે, પણ પરાગરજની જીવિતતા તાપમાન અને ભેજ ઉપર આધાર રાખે છે. એની જીવિતતા જે છે એ તાપમાન અને ભેજ ઉપર આધાર રાખે છે. એવું કહેવાય છે ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થઈ જાય પછી તેનો સમયગાળો કેટલાની જીવિતતા કેટલા મિનિટની હોય? 30 મિનિટની હોય છે. જ્યારે રોઝેસી, લેગ્યુમિનેસી, સોલેસી કુળની અંદર તેની જીવિતતાઓ મહિના સુધીની પણ હોય છે. એટલે એ થયું પરાગરજની જીવિતતા વિશેની માહિતી. એના પછી પરાગરજને સાચવવા માટે એની પદ્ધતિ છે જેને કહેવામાં આવે છે કૃત્રિમ વીર્યદાન, જેમાં મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓના વીર્ય એટલે કે શુક્રકોષોને સંગ્રહ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં પરાગરજને વર્ષો સુધી સાચવવા માટે પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રવાહી નાઇટ્રોજન -196°C તાપમાને, પ્રવાહી નાઇટ્રોજન -196°C તાપમાને પરાગરજને વર્ષો સુધી સાચવવામાં આવે છે. પરાગરજને સાચવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. પરાગરજનો ઉપયોગ પરાગનિધિમાં થાય છે, બીજનિધિમાં પણ કરી શકાય છે. સાચવવા થાય જેનો ઉપયોગ આપણે આગળ જતાં પરાગનિધિ કે બીજનિધિમાં તેનો ઉપયોગ કરી શકીએ. તો આ બધી જ માહિતી કોના વિશે છે? પુંકેસર વિશે. કે પુષ્પનું નર પ્રજનન અંગ, તો નર પ્રજનન અંગ કયું? પુંકેસર. પુંકેસરની અંદર મેં તમને જે કીધું ફરીથી એકવાર કહી દઉં, એની અંદર સૌથી ઉપરનો ભાગ છે પરાગાશયનો છે, દ્વિખંડી જે નીચેનો ભાગ છે તંતુનો છે, તંતુ એ વંધ્ય ભાગ છે, અને પરાગાશય એ કેવો છે? ફળદ્રુપ ભાગ છે. તો 2.2ની અંદર આપણે સૌથી પહેલાં પુંકેસર વિશેની માહિતી આ વિડીયોની અંદર જોઈ. એ આખી બધા એકવાર ફરીથી ટેક્સ્ટ બુકમાંથી વાંચવાની છે અને આ વિડીયોમાંથી પણ જોવાની છે. સાથે સાથે જે તમને PDF આપી છે એ PDF પ્રમાણે તમારે લખવાનું છે.